રાજ્યના અન્ય સમાચારો જોઈએ તો ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલી ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીના ઈસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ નવીન સ્મોક એનાલાઇઝર ડિવાઇસ વિકસાવ્યું છે. વિદ્યાર્થીઓએ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ઉપકરણ ડિઝાઇન કર્યું છે. આ ડિવાઇસ દર્દીઓને વ્યસન મુક્તિ માટે પણ સક્ષમ છે. ડેન્ટલ સાયન્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર હિરેન પટેલની દેખરેખ હેઠળ આ ઉપકરણનું 100થી વધુ દર્દીઓ ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પરિણામો હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા હાલના ઉપકરણો સામે ચડિયાતા જણાવાયા છે. ઈસીના વિદ્યાર્થી કર્મ પટેલ અને કવિત પટેલે 6 મહિનાની મહેનતથી આ ડિવાઇસ તૈયાર કર્યું છે. શ્રી મોદી સાહેબ કહે છે કે આપણે આત્મનિર્ભર ભારત તરફ જવું છે, તો પછી આપણે ડિસાઇડ કર્યું ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ અને ડેન્ટલ ડિપાર્ટમેન્ટ બંને સાથે મળી અને અમારે ત્યાં જ એ ડિવાઇસ ડિઝાઇન થયું, બનાવ્યું, બિલ્ડ કર્યું, ટેસ્ટ કર્યું અને ખૂબ સફળતાપૂર્વક હવે ઉપયોગમાં આવે છે. અને આનાથી ફેફસામાં થતો કેન્સર થતાં પહેલાં આનું લંગનો ડેમેજ કેવી રીતે ડિટેક્ટ થાય એ બધું આગળ આનાથી ઘણી મદદ મળે છે. અમારે ત્યાં કેન્સર માટેના એક અલગ વિભાગ ચાલે છે. તેની અંદર અમારે એક સ્મોક ડિટેક્ટર, કાર્બન મોનોક્સાઇડ સ્મોક ડિટેક્ટરની જરૂર હતી, જે અમે યુઝ્યુઅલી પેશન્ટના જે સ્મોકર્સ પેશન્ટ હોય છે, જે લોકો સિગરેટ અને બીડી પીતા હોય છે, એના લંગ્સની અંદર જે કાર્બન મોનોક્સાઇડ છે એનું પ્રમાણ જાણવા માટેની જરૂર હતી. આ મશીન ખાલી વિદેશમાં જ બનતું હતું, ઇન્ડિયામાં બનતું નહોતું. તેથી મેં યુનિવર્સિટીને આ મશીન માટે જાણ કરી અને મને ખૂબ જ આનંદ થાય છે કે બહુ જ ટૂંકા ગાળામાં, લગભગ 6 મહિનાથી ઓછા ગાળામાં આ મશીન અમે યુનિવર્સિટીએ પોતાનું ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ